સમાચાર વડોદરામાંથી ગરબામાંથી પરત આવતા યુવક યુવતી લૂંટાયા। અંકોડિયા કેનાલ રોડ પાસે અવાવરો સ્થળે લૂંટ થઈ। બુકાનીધારી 3 શખ્સોએ લૂંટ્યા દાગીના, રોકડ અને મોબાઈલ। અંધારાનો લાભ લઈ યુવકની બાઇક રોકી લૂંટારાઓએ લૂંટ ચલાવી। લૂંટ બાદ યુવક યુવતીએ અન્ય વ્યક્તિનો ફોન લઈ પોલીસે જાણ કરી। ઘટનાને લઈ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ હજુ સુધી યુવક યુવતીએ પોલીસ ફરિયાદ નથી નોંધાવી। ઉલ્લેખનીય છે, પોલીસે નવરાત્રી પહેલા આ રોડને બ્લેક સ્પોટ તરીકે જાહેર કર્યો, પરંતુ ત્યાં જ યુવક યુવતી સાથે લૂંટની ઘટના બની છે। હાલ તપાસ ચાલુ છે। અંકોડિયા કેનાલ રોડ પાસે લૂંટની ઘટના બની છે। 3 શખ્સોએ લૂંટ્યા દાગીના, રોકડ અને મોબાઈલ। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાય છે। અંજલિ, પૂરી વિગત। કે અવાવરૂ જગ્યાઓ પર કે જેને બ્લેક સ્પોટ તરીકે પણ પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા, તેવી જગ્યાઓ પર લોકોને જવાની મનાઈ પણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા અનેક વખત વિનંતી કરાવ્યા બાદ પણ જે રીતે યુવક યુવતીઓ પોતાનું એકાંત માણવા માટે આ પ્રકારની જગ્યાની પસંદગી કરતા હોય છે, ત્યારે અનેક વખત જે દુર્ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। ગઈકાલે પરમ દિવસની આ જે ઘટના છે કે જે આગળ યુવક અને યુવતીની લૂંટ કરવામાં આવી છે। 25,000 જેટલી રકમની જે માલ મત્તા છે તેની લૂંટ થઈ હોવાની વિગતો પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી છે। મહત્વની વાત એ છે કે યુવક અને યુવતી દ્વારા હજુ સુધી ફરિયાદ નોંધાવવા માટેની કોઈ તજવીજ હાથ ધરવામાં નથી આવી। જ્યારે પોલીસ દ્વારા યુવક અને યુવતીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ દ્વારા પોલીસ તેઓને દબાણ કરતી હોવાનો પણ એક આક્ષેપ કરવામાં આવ્યો હતો। એટલે એવું કહી શકાય કે જ્યારે કેનાલ રોડ પર આજે ઘટના બની છે, યુવક અને યુવતી સાથે લૂંટની ઘટના, 3 બુકાનીધારીઓ પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આજે યુવક અને યુવતી છે તેઓની પાસેથી સોના ચાંદીના દાગીના અને જે રકમ રોકડ હતી તેની લૂંટ કરી છે। અને સૌથી મહત્વની વાત તો એ જ છે કે જ્યારે પાલિકા અને પોલીસ વારંવાર જાહેરાતો કરતી હતી, વારંવાર વિનંતી કરતી હતી કે અવાવરૂ જગ્યાઓની લોકો મુલાકાત ઓછી લે, કારણ કે નવરાત્રીમાં જ્યારે ગરબાની શરૂઆત થતી હોય છે ત્યારે આ પ્રકારે એકાંત માણવા નીકળી જતા યુવક અને યુવતીઓએ દુર્ઘટનાનો ભોગ બનવું પડતું હોય છે। ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે, જેને લઈ તાલુકા પોલીસે વધુની તપાસ તો શરૂ કરી છે, પરંતુ હાલ આજે યુવક અને યુવતી સાથે ઘટના બની છે તેઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં નહીં આવતા પોલીસ પાસે આગળની વધુ કડક કાર્યવાહી કરી શકે તે પ્રકારની સત્તાઓ નથી મળી રહી છે। બિલકુલ આભાર અંજલિ। તો પોલીસે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે।